જ્યારે આપણે એફડી કરાવી હોય ત્યારે આપણે એકી સાથે ઘણા બધા રૂપિયાની જરૂર પડે. માની લો કે મારે 5 લાખની એફડી કરાવી છે, તો મારે 5 લાખ રૂપિયાની જરૂર પડે. હવે મારી પાસે એટલા બધા એકી સાથે પૈસા નથી, તો મારા માટે બીજો ઓપ્શન કયો સારો? બીજો ઓપ્શન છે જેનું નામ છે આરડી. એ પણ એક સારો એવો ઓપ્શન છે અને એમાં પણ સારા એવા રિટર્ન મળે છે. આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ. એમાં દર મહિને મારે અમુક અમાઉન્ટ ડિપોઝિટ કરવાની રહે, જે રિકરિંગ થતું હોય એટલે કે રિપીટ થતું હોય દર મહિને. માની લો કે હું 10,000 રૂપિયા એફોર્ડ કરી શકું છું ડિપોઝિટ માટે, તો મારે દર મહિને 10,000ની આરડીમાં ઇન્વેસ્ટ કરવાનું. હવે તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય, એ પણ 3 થી 5 વર્ષ માટે, તો આના કરતા સારું એવું ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ્સ. ત્યાં આપણને 11 થી 12% જેવું રિટર્ન મળે છે અને એમાં પણ તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. અને તમારી પાસે જો સમય હોય તો તમે સારા એવા સ્ટોક સિલેક્ટ કરો અને એમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તમે કમેન્ટમાં મેન્શન કરો તમને કઈ ઓપ્શન ગમે છે અને ફાઇનાન્સ વિથ હેમંતને ફોલો કરો.